વેલકમ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 3 એના લેક્ચર નંબર 4માં આપ સર્વેનું સ્વાગત છે. આપણે ગયા લેક્ચરની અંદર અવરોધકતા અને અવરોધ એ તાપમાન પર આધારિત છે છેલ્લે મુદ્દો આપણે ચર્ચા કરી હતી. આપણે ત્યાંથી જ આજે આગળ શરૂઆત કરીએ. તો અવરોધ જે છે એ અવરોધનો તાપમાન સાથેનો સંબંધ, તાપમાનના ફેરફાર સાથેનો સંબંધ એ આપણે યાદ કરીએ તો એ સૂત્ર છે આર થીટા બરાબર R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા થીટા. હવે અહીંયા આગળ બધી સંજ્ઞાઓને આપણે સમજશું. તો એ સંજ્ઞાઓ છે આર થીટા એટલે કે થીટા તાપમાને અવરોધ. આર થીટાનો મતલબ થાય છે થીટા તાપમાને અવરોધ. R0 એટલે થીટા 0 તાપમાને અવરોધ એવું આપણે વિચારવાનું. આમ તો આર થીટા 0 લખાય પણ R0 પણ લખી શકાય. ત્યાર પછી આલ્ફા જે છે એને કહેવાય છે અવરોધનો તાપમાન ગુણાંક અને ડેલ્ટા થીટા જે છે એને કહેવાય થીટા માઇનસ થીટા 0 એટલે કે બે તાપમાનનો તફાવત. તો આ પ્રમાણે આ સૂત્ર આપણે સમજી શકીએ. આનું આપણે એક એક્ઝામ્પલ ઉદાહરણ તમને સમજાવવા આજે આપણે માગીએ છીએ. તો તમારા પુસ્તકની અંદર આના આધારિત MCQ પણ આપેલા હશે અને દાખલા પણ આપેલા હશે. તો આપણે આના આધારિત ઉદાહરણ તમને આપેલું છે એની આપણે એક ચર્ચા કરીએ. તો તમને આ પ્રમાણેનો એક દાખલો આપેલો છે. તો ઉદાહરણ જે છે તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 4 પાઠ્યપુસ્તકનું, એમાં એવું આપેલું છે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં બરફના તાપમાને અવરોધ 5 ઓહ્મ અને વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહ્મ છે. જ્યારે આ થર્મોમીટરને હીટ બાથમાં મૂકવામાં આવે છે, હોટ બાથ, બરોબર, એટલે કે ગરમ પાણીનું ભરેલું પાત્ર હોય એની અંદર મૂકવામાં આવે એને કહેવામાં આવે છે હોટ બાથ. એમાં મૂકવામાં આવે અથવા તો ડુબાડવામાં આવે ત્યારે અવરોધ 5.795 ઓહ્મ થાય છે. તો હોટ બાથનું તાપમાન ગણો. આ પ્રકારે તમને રકમ આપેલી છે. સાથે સાથે અહીંયા આગળ આલ્ફાનું મૂલ્ય પણ આપેલું હોવું જોઈએ, પણ જો કે અહીં આલ્ફાની જરૂર પડશે નહીં. જો તમારે આલ્ફાનું મૂલ્ય લેવું હોય તો પણ લઈ શકાય આપેલું હોય તો, પણ અહીંયા આગળ આ આલ્ફાની જરૂર પડશે નહીં, યાદચ્છિક લેવાનું છે. તો આપણે આ રકમને સોલ્વ કરવી હોય તો અહીંયા તમે સ્પષ્ટપણે સમજી શકો છો કે બરફના તાપમાને અવરોધ એટલે કે 0 ડિગ્રી તાપમાને અવરોધ 5 ઓહ્મ. તો આપણે અહીંયા આગળ વિચારણા કરીએ કે ધારો કે આપણે તાપમાનની વાત કરીએ, બરફનું તાપમાન ત્યારે અવરોધ 5 ઓહ્મ, એટલે આપણે શું વિચારીએ કે તાપમાન થીટા 0 બરાબર 0 ડિગ્રી હોય ત્યારે, શરૂઆતનું તાપમાન 0 હોય ત્યારે આર થીટા 0 શરૂઆતનો અવરોધ 5 ઓહ્મ છે. ખ્યાલ આવ્યો? પછી શું આપેલું છે? વરાળના તાપમાને અવરોધ
વરાળના તાપમાને અવરોધ એટલે કે થીટા 100, વરાળનું તાપમાન 100 હોય બરાબર, તો થીટા 100 બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે તમને આપેલું છે R100 100 ડિગ્રીએ અવરોધ 5.23 ઓહ્મ. હવે આ બંને જે તમને માહિતી આપેલી છે એ માહિતીનો આપણે ઉપયોગ કરી અને સૌથી પહેલાં આપણે શું શોધી નાખીએ? આલ્ફા શોધી નાખીએ. કેવી રીતે શોધી શકાય? તો આપણી પાસે સૂત્ર છે એ પ્રમાણે જોઈએ તો 100 ડિગ્રી તાપમાને અવરોધ બરાબર 0 ડિગ્રીનો અવરોધ કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા 100 માઇનસ થીટા 0, બે તાપમાનનો તફાવત આ રીતે લઈ શકાય. ચલો, R100 એટલે 5.23, R100 એટલે કેટલા થશે? 5.23 બરાબર R0 એટલે 5 ઓહ્મ, કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા, આ તાપમાન 100 ડિગ્રી અને આ તાપમાન 0 ડિગ્રી, એટલે આપણે આ રીતે બાદબાકી કરીએ. હવે આપણે આનું સાદુરૂપ આપે 5 વડે ભાગાકાર કરવો હોય તો ભાગાકાર કરી શકાય છે. 5.23 ભાગ્યા 5 બરાબર 1 વત્તા 100 આલ્ફા, આવું થશે. તો 5.23 ભાગ્યા 5 આપણે કરીએ, 5.23 ભાગ્યા 5 તો કેટલા આવે? તો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે, એમાં ખ્યાલ આવ્યો? તો 5.23 ભાગ્યા 5, ચલો આનું આગળ સાદુરૂપ વિચારીએ તો આવું થાય 5.23 ભાગ્યા 5 માઇનસ 1, આ પ્લસ 1 છે ને એ આ બાજુ લઈ લેવાનું એટલે માઇનસ 1 થાય બરાબર 100 આલ્ફા બરાબર. તો આનો જવાબ આપણે કેલ્ક્યુલેટરથી શોધી શકીએ છીએ, તો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું. તો આપણે આ ભાગાકાર કરીએ છીએ તો જવાબ આવે છે 1.046 માઇનસ 1, અને આ 100 જે છે એના વડે અહીંયા તમે આમ ભાગાકાર પણ કરી શકો, તો આ પ્રમાણે તમને આલ્ફા મળી જશે. તો આલ્ફાની કિંમત તમને અહીંયા આગળ આપણે કેલ્ક્યુલેટરથી હિસાબ કરીએ તો આ પ્રમાણે મળશે બરાબર છે. તો આલ્ફાની કિંમત 0.046 અને આ 10ની 2 ઘાત કહેવાય, અંશમાં લખીએ તો 10ની -2 ઘાત. આ તમને આલ્ફા એટલે કે અવરોધનો તાપમાન ગુણાંક, જેનો એકમ પ્રતિ સેલ્સિયસ આપણે અહીંયા લઈશું, કારણ કે તાપમાન આપણે સેલ્સિયસમાં લીધું છે. પ્રતિ કેલ્વિન પણ લખાય, વાંધો ના આવે. તો આ પ્રમાણે આલ્ફા આપણને મળ્યો. હવે આ આલ્ફાનો ઉપયોગ આપણે કરવા માટે ત્રીજી કન્ડિશન, હોટ બાથવાળી કન્ડિશનનો વિચાર કરીએ. તો અહીંયા આગળ આપણે લખવાનું કે અહીં આલ્ફાનું મૂલ્ય આપણે નક્કી કર્યું છે 0.046 ગુણ્યા 10ની -2 ઘાત પ્રતિ સેલ્સિયસ. પછી થીટા 0 ડિગ્રી બરફવાળું તાપમાન હોય ત્યારે અવરોધ R થીટા 0 બરાબર 5 ઓહ્મ, અને હોટ બાથનું તાપમાન આપણને ખબર નથી તો પ્રશ્નાર્થ કરીએ, થીટા બરાબર પ્રશ્નાર્થ, ત્યારે તમને તાપમાન આપેલું છે હોટ બાથનું R થીટા બરાબર, ત્યારે અવરોધ આપેલો છે 5.795 ઓહ્મ. તો આ કન્ડિશનોનો ઉપયોગ કરી અને ફરીથી આપણે સૂત્ર લખીએ, R થીટા બરાબર R થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0, આવું સૂત્ર ફોર્મ્યુલા વાપરવાના, આમાં કિંમતો મૂકવાની. R થીટા એટલે 5.795, R થીટાની કિંમત છે 5.795, ખ્યાલ આવ્યો? હવે R થીટા 0 એની કિંમત છે 5 ઓહ્મ, કૌંસમાં 1 પ્લસ આલ્ફાની કિંમત આ જે આપણે શોધી 0.046 છેદમાં 100 એવું પણ લખી શકાય, અને કૌંસની અંદર થીટા માઇનસ થીટા 0ની કિંમત જુઓ 0 ડિગ્રી છે તો 0. તો આ પ્રમાણે તમે સાદુરૂપ આપી શકો. આ 5 વડે ભાગાકાર કરી દો, 5.795 ભાગ્યા 5 બરાબર 1 વત્તા 0.046 ભાગ્યા 100 ઇન્ટુ થીટા, આ બેની બાદબાકી થીટા થઈ જશે. આ +1 આ બાજુ આવી જાય
એટલે તમારે -1 થઈ જાય. 5.795 ભાગ્યા 5 -1 બરાબર 0.046 ભાગ્યા 100 ઇન્ટુ થીટા. તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપી શકો છો. 5.795 ભાગ્યા 5 એનો જે જવાબ આવે એમાંથી 1 બાદ કરવાનો છે એટલે તમારો જવાબ આવે છે 1.159 -1 એટલે 0.159 બરાબર 0.046 છેદમાં 100 ઇન્ટુ થીટા. હવે આ 100 વડે ગુણી અને આના વડે ભાગી દેવાના. થીટા બરાબર 0.159 મલ્ટીપ્લાય 100 ડિવાઈડ બાય 0.046. વિથ ધ હેલ્પ ઓફ કેલ્ક્યુલેટર તમે એની ગણતરી કરી શકો છો. 0.159 મલ્ટીપ્લાય 100 ડિવાઈડ બાય 0.046. તો તમારો જવાબ આવશે 345 એટલે કે 345.65. હવે આપણે આ બધું ગણતરી સેલ્સિયસમાં લઈને કરી છે એટલે આ તાપમાન પણ તમને સેલ્સિયસમાં જ મળશે. તો આ પ્રમાણે ગણતરી કરી શકાય. તો આ રીતે તમે ગણતરી કરી શકો છો, જેમાં તમે પહેલાં આલ્ફા શોધો. આપેલા પહેલી બે શરતોનો ઉપયોગ કરી અને આલ્ફા શોધવાનો, અને ત્યાર પછી આલ્ફાની કિંમત લઈ અને પહેલી અને ત્રીજી શરતનો ઉપયોગ કરીને થીટા શોધવાનો. આને બીજી રીતે પણ ગણી શકાય. આને તમારે બીજી રીતે ગણવું હોય તો ગણી શકાય, અને એના માટે તમારે ગુણોત્તર લેવાનું રહે. ગુણોત્તર લેવો હોય તો તમારે આ જે સૂત્ર છે એનું પહેલાં સાદરૂપ આપી દેવું પડે. એ થોડું તમને કોમ્પ્લિકેટેડ લાગશે, એટલે આપણે આ સરળ રીત બતાવી કે પહેલાં તમારે બરફનું તાપમાન લેવાનું, બરફનું તાપમાન અને એ વખતનો અવરોધ. 100 ડિગ્રી એટલે વરાળનું તાપમાન, એ વખતનો અવરોધ. આ કન્ડિશનનો ઉપયોગ કરી અને સૂત્ર બનાવવાનું. સૂત્ર એટલે 100 ડિગ્રી એ અવરોધ, 0 ડિગ્રી અવરોધ, 1 પ્લસ આલ્ફા 100 - 0. સાદુરૂપ આપતા આવડવું જોઈએ. પહેલાં 5 વડે ભાગાકાર થશે, ગુણાકાર છે એટલા માટે 5 વડે ભાગાકાર. પછી આ +1 આ બાજુ આવે એટલે -1 થશે. આનું સાદુરૂપ કેલ્ક્યુલેટરથી આપવાનું છે, 100 વડે ભાગી દેવાના છે. આલ્ફા મળી જાય પછી પહેલી કન્ડિશન બરફના તાપમાનવાળી લેવાની, અને છેલ્લી કન્ડિશન હોટ બાથનું તાપમાન. બરાબર. તો હોટ બાથનું તાપમાન કેટલું હોય ત્યારે આ થીટા છે એ હોટ બાથનું તાપમાન છે એમ આપણે વિચાર્યું છે. તો હોટ બાથનું તાપમાન આપણને આટલું મળ્યું. તો આ પ્રમાણે આ જે સંબંધ છે અવરોધનો, એ તાપમાન સાથેના સંબંધનો ઉપયોગ તમને પૂછી શકાય છે. બરાબર છે. તો આ પ્રમાણે તમને હોટ બાથના તાપમાન સાથે એક ઉદાહરણ મેં તમને અહીંયા સમજાયું. આ જ રીતે અવરોધકતાનું પણ સૂત્ર તમે જાણો છો, આપણે તમને એ પણ ભણાવ્યું છે. અવરોધકતાનું આ જ પ્રમાણેનું સૂત્ર હોય છે. બરાબર. તો અવરોધકતા એનો તાપમાન સાથેનો સંબંધ એ પણ આ જ રીતનું સૂત્ર છે. એમાં માત્ર ને માત્ર સંજ્ઞા બદલાય. ρθ બરાબર ρθ0 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા થીટા. બધી જ સંજ્ઞાઓ સેમ રહેશે, ખાલી અવરોધની જગ્યાએ અવરોધકતા થશે. તો આ પ્રમાણે આપણે ગયા પીરિયડમાં જે મુદ્દો ચલાવ્યો હતો એની આપણે અહીંયા ચર્ચા પૂરી કરી છે. હવે આપણે આગળ મુદ્દો જોઈશું. તો આગળનો જે મુદ્દો છે એ મુદ્દાની અંદર આપણે તમને કહ્યું હતું એ પ્રમાણે કે અવરોધ જે છે એ અવરોધકતા સાથે સંબંધ ધરાવે છે. એવી જ રીતે આપણે અવરોધનું વ્યસ્ત એટલે વાહકત્વ, અને વાહકતા બે બાબત આપણે સમજવાની છે. તો વાહકત્વ કોને કહેવામાં આવે છે? વાહકત્વ, ઇટ ઇઝ કોલ્ડ કંડક્શન. બરાબર. કંડક્ટન્સ કહેવામાં આવે. કંડક્ટન્સ એટલે કે વાહકત્વ. તો વાહકત્વ એટલે અવરોધ જે છે, આપણે અવરોધ નામની જે રાશિ છે, ધ્યાનથી સમજો બધા.
વાહકત્વ એટલે અવરોધ નામની જે રાશિ છે એ અવરોધ નામની રાશિ એનું વ્યસ્ત, અવરોધનું વ્યસ્ત એટલે વાહકત્વ, એટલે વાહકત્વ, બરોબર છે। તો આ વાહકત્વ જે છે એની સંજ્ઞા સામાન્ય રીતે જી વપરાય છે, એટલે આપણે આ રીતે લખી શકીએ વાહકત્વ, વાહકત્વ જી બરાબર, વાહકત્વ જી બરાબર 1/r અવરોધનું વ્યસ્ત, બીજું કંઈ નથી। એનો એસઆઈ એકમ, એસઆઈ એકમ તો અવરોધનું વ્યસ્ત છે તો 1/ઓહ્મ એટલે કે ઓહ્મની -1 એને MHO એટલે કે મોહ પણ કહેવાય। એટલે અવરોધની સંજ્ઞા હોય એ ઊંધી કરવાની, આમ અવરોધની સંજ્ઞા ટેકરાવાળી હોય આ ખાડાવાળી કરવાની, આને કહેવાય MHO મોહ કહેવાય, અને આને કહેવાય OHM એટલે ઊંધું કરી નાખવાનું, ઊંધું કરી નાખો એટલે MHO મોહ થશે, મોહ, આ રીતે। તો એસઆઈ એકમ જે છે એ કયો છે, એનો મોહ છે। હવે એને સાયમન પણ કહેવામાં આવે છે, તેને સાયમન, સાયમન નામનો વૈજ્ઞાનિક છે, એની યાદમાં SIEMEN સાયમેન, બરોબર, પણ આપણે વૈજ્ઞાનિક માટે કેપિટલ લેટર વાપરીએ છીએ એટલે સાયમેન પણ કહે છે, યાદ રાખજો। મોહ બધાને યાદ રહેશે પણ સાયમેન ભૂલી જાય છે। પારિમાણિક સૂત્રની વાત કરીએ તો પારિમાણિક સૂત્ર, તો અવરોધનું જે પારિમાણિક સૂત્ર હોય એનું વ્યસ્ત કરવાનું છે, તો 1/ અવરોધનું પારિમાણિક સૂત્ર તમે બધા જાણો છો, M1L2T-3 એટલે કે પાવર, પાવર ગુણ્યા એની -2, બરોબર, એ અવરોધનું પારિમાણિક સૂત્ર છે। તો આનું વ્યસ્ત કરીએ એટલે આ નિશાની જે છે ઘાતની બધી એ બદલાઈ જાય, આ +1 હોય એ -1 થઈ જાય, +2 છે એ -2 થઈ જાય, -3 છે એ +3 થઈ જાય, અને એ -2 છે એ +2 થઈ જાય। તો આ એનું પારિમાણિક સૂત્ર છે। આ સામાન્ય બાબતો છે જે MCQ માટે તમને આવડવી જોઈએ। હવે અવરોધકતા જે છે એનું વ્યસ્ત આપણે જોઈએ તો વાહકતા, તો આ બે એટલા માટે જોડે જોડે સમજાવું છું। આ વાહકતા છે એ ગુણધર્મ છે અને અવરોધ જે છે એ રાશિ છે। તો વાહકતા એ ગુણધર્મ છે, અવરોધનો ગુણધર્મ અવરોધકતા હોય, એવી જ રીતે વાહકતા એ વાહકત્વ જે છે એના આધારિત ગુણધર્મ છે। તો વાહકતા ગુણધર્મ છે, તો આપણે આ ગુણધર્મની વાત કરવી હોય તો અવરોધકતાનું વ્યસ્ત લેવાનું છે। અવરોધકતા, જો આમાંય તા આવશે, આમાંય તા આવશે, એટલે તાનું મેચિંગ રાખવાનું। અવરોધકતા એનું વ્યસ્ત વાહકતા, અવરોધકતા એનું વ્યસ્ત શું થશે, વાહકતા, વાહકત્વ નહીં, અવરોધનું વ્યસ્ત વાહકતા કહેવાય। આ વાહકતા જે છે એ વાહકતાની સંજ્ઞા, વાહકતા એની સંજ્ઞા એ સિગ્મા છે। શું છે, આ રીતે સિગ્મા, આવી સંજ્ઞા કરવામાં આવે છે, તો આને સિગ્મા વંચાય। તો સિગ્મા બરાબર 1/ρ આવું પણ કહી શકાય। અને 1/ρ હોય તો રોનું જે સૂત્ર છે આપણે જાણીએ છીએ કે આપણે રોની કિંમત ρ બરાબર RA/L હોય, તો એનું વ્યસ્ત કરીએ તો વાહકતા બરાબર આ L ઉપર આવી જાય, L/R × A થશે। તો આ રીતે વાહકતા જે છે એનું તમને સૂત્ર મળી જશે, L/R × A, અને એનો એકમ, બરોબર, વાહકતાનો એકમ, તો વાહકતાનો એકમ એ અવરોધકતાના એકમથી વ્યસ્ત થશે। અવરોધકતાના એકમનો વ્યસ્ત, એકમનો વ્યસ્ત, તો અવરોધકતાનો એકમ શું છે, તો આપણે જોઈએ તો ઓહ્મ × મીટર, તો ઓહ્મ × મીટર એનું વ્યસ્ત કરવાનું। તો આ ઓહ્મનું વ્યસ્ત તમે જાણો છો મોહ થઈ જાય, અને મીટરની -1 અથવા સાયમેન પ્રતિ મીટર એવું પણ કહી શકાય। ખ્યાલ આવ્યો? તો આ રીતે અથવા કરીને આપણે બીજું લખી શકીએ, સાયમેન પ્રતિ મીટર આવું પણ લખી શકીએ। એ જ રીતે વાહકતાનું, વાહકતાનું પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર તો અવરોધકતાનું જે હોય એનાથી વ્યસ્ત થઈ જાય। તો અવરોધકતાનું પારિમાણિક સૂત્ર જે છે આપણે જાણીએ છીએ
એ પ્રમાણે આપણે લખીએ તો આપણને અવરોધનું આવડે એ જ પ્રમાણે છે, પણ એમાં ખાલી એક આપણે એમાં શું ઉમેરી દેવાનું, આ લંબાઈ છે ઉમેરી દેવાની, એટલે m1 L3 T-3 A-2, એટલે આ થઈ ગયું અવરોધકતાનું. એનું વ્યસ્ત કરીએ એટલે સંજ્ઞાઓ બદલાઈ જશે, m-1 L-3 T3 A2. આવા બધા પારિમાણિક સૂત્રો છે એ તમને પરીક્ષા માટે ખાસ અગત્યના થશે, એટલે તમારે ખાસ યાદ રાખવાના છે. તો આ રીતે આપણે વાહકત્વ અને વાહકતા બે જોડે સમજાવ્યું, જેથી કરીને તમને મગજમાં ગૂંચવાડો ના થાય. બરોબર ધ્યાન રાખજો. અવરોધનું વ્યસ્ત હોય એને વાહકત્વ કહેવાય અને અવરોધકતાનું વ્યસ્ત છે એને વાહકતા કહેવાય. અંગ્રેજીમાં આને કહેવાય છે કંડક્ટન્સ. બરોબર છે. અને આને કહેવાય ગુણધર્મ, એટલે કંડક્ટિવિટી. એટલે આ ગુણધર્મ થઈ ગયો. બરોબર. તો આ પ્રમાણે આ પદાર્થ છે, આ એનો ગુણધર્મ છે. અવરોધ એ પદાર્થ રાશિ છે અને આ એનો ગુણધર્મ અવરોધકતા છે. એવી રીતે હવે આપણે નવી રાશિ સમજવાની છે, એ છે વિદ્યુત પ્રવાહ ઘનતા. બહુ અગત્યનો મુદ્દો છે, વિદ્યુત પ્રવાહ ઘનતા. હવે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? તો કોઈ પણ વાહકના આડછેદમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે ત્યારે એ વાહકના આડછેદને લંબરૂપે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એવું આપણે ધારીએ છીએ. તો વાસ્તવમાં એવું જરૂરી નથી હોતું ને કે બધા જ ઇલેક્ટ્રોન એને લંબરૂપે જ પસાર થાય. એટલે વિદ્યુત પ્રવાહ જે છે એની દિશા એ ગમે તે આપણે વિચારી શકીએ. તો સુવાહકના કોઈપણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ, એટલે પ્રવાહની દિશાને લંબ ક્ષેત્રફળ ધારીએ અને એ ક્ષેત્રમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને તો આપણે સમજવું હોય તો અહીં આકૃતિ જુઓ બધા. તો આ રીતનો એક આપણે સુવાહક વિચારીએ છીએ. આ સુવાહક છે, બરોબર છે. આ સુવાહક પદાર્થ છે. એની અંદરથી આપણે ધારો કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય એવી ધારણા કરીએ. બરોબર. વિદ્યુત પ્રવાહ આ દિશામાં, કારણ કે ઇલેક્ટ્રોનની ગતિ આમ પણ થઈ જ શકે ને, એવું જરૂરી નથી કે લંબ જ થાય. તો આ દિશામાં ધારો કે I એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એને લંબ આપણે આવું ક્ષેત્રફળ ધારવું પડશે. જે આ તૂટક લાઈનથી હું દોરું છું એવું આપણે ક્ષેત્રફળ ધારવું પડે. બરોબર. તો આ શું કહેવામાં આવે? પ્રવાહને લંબ, પ્રવાહની દિશાને લંબ એવું ક્ષેત્રફળ છે. આ પ્રવાહની દિશાને લંબ ક્ષેત્રફળ આપણે આવું ધાર્યું. તો જો આ રીતે તમે વિચાર કરો તો પ્રવાહની દિશાને લંબ ક્ષેત્રફળ જો 1 એકમ હોય, કેટલું હોય? 1 એકમ હોય, તો મળતી રાશિને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા કહીએ છીએ, જેની સંજ્ઞા J. અને આ સદિશ રાશિ છે, આને દિશા સાથે સંબંધ છે. તો અહીંયા આગળ એની વ્યાખ્યા આપણે લખવી હોય તો વ્યાખ્યા આ રીતે બનાવી શકીએ કે સુવાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય છે. વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. એનો મતલબ સિમ્પલ જ થઈ ગયો કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે, વિદ્યુત પ્રવાહ ઘનતા એની સંજ્ઞા આપણે J લઈએ છીએ. શું લઈએ છીએ? J. અને એ સદિશ રાશિ છે એટલે J ઉપર સદિશ કરીએ તો ઉપર અંશમાં પ્રવાહ આવશે અને છેદમાં એકમ ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રફળ, પણ ક્ષેત્રફળ એ પણ સદિશ રાશિ છે. તો આ પ્રમાણે J બરાબર I/A આ પ્રમાણેનું એક સૂત્ર આપણને મળશે. એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળ. તો
બીજી બાબત યાદ રાખવાની કે વિદ્યુત પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સાથે સાથે આપણે એનો એકમ, વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ વિચારીએ તો અંશની અંદર પ્રવાહનો એકમ છેદમાં ક્ષેત્રફળનો એકમ એવું થશે ને. જો આ પ્રવાહ છે ને આ ક્ષેત્રફળ છે તો અંશમાં પ્રવાહનો એકમ છેદમાં ક્ષેત્રફળનો એકમ એવું થશે. તો પ્રવાહનો એકમ અંશની અંદર આપણે લખીએ તો એમ્પિયર અને છેદમાં ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર આવું લખી શકાય. સંજ્ઞાત્મક રીતે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર આવું લખાય. એમ્પિયર મીટરની -2 એનું પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર તો પારિમાણિક સૂત્ર જો વિચાર કરીએ તો એ એટલે એમ્પિયર, એને આપણે શું કહીશું? A1 અને એમની -2 બાકીનું બધું 0 એટલે એમ એટલે દળની 0 દળ નથી, આમાં લંબાઈ છે. આ મીટરની -2 એટલે એલની -2 ટીની 0 અને એની 1 આ પ્રમાણે એનું પારિમાણિક સૂત્ર લખી શકાય. હવે આ જે વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ વિદ્યુત પ્રવાહના ઘનતાના પદમાં આપણે ઓહમનો નિયમ મેળવવો હોય તો એને કહેવામાં આવે છે ઓહમનો નિયમ, એનું સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ મેળવો. હવે ઓહમનો નિયમ આપણે જાણીએ છીએ તો ઓહમનો નિયમ એનું સામાન્ય રીતે ઓહમનો નિયમ વિચાર કરીએ તો શું થાય છે ભાઈ? R બરાબર V/I એટલે કે V બરાબર IR. આમાં જે કંઈ 3 રાશિઓ છે એ 3 રાશિઓ અદિશ રાશિ છે, એમાં એકે સદિશ રાશિ નથી. પણ જ્યારે આપણે એને સદિશ સાથે સંબંધ મેળવવો હોય તો એને સદિશ સ્વરૂપ કહેવાય. તો ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ શું છે પહેલાં યાદ રાખજો. જો ઓહમનો નિયમ આપણને અદિશ સ્વરૂપે તો આવડી જ જાય છે, એનો કંઈ પ્રશ્ન થતો જ નથી, પણ પ્રશ્ન થાય સદિશ સ્વરૂપ ખબર ના પડે. તો ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ એ આપણે યાદ રાખવાનું છે. એ પ્રવાહ ઘનતા સાથે સંબંધિત હોય, બરાબર. તો એને આપણે સૂત્ર E બરાબર, E એટલે વિદ્યુત ક્ષેત્ર એ પણ સદિશ રાશિ, પ્રવાહ ઘનતા J એ પણ સદિશ રાશિ ઇન્ટુ રો. તો E બરાબર 0, જીરોની જેમ 0 બોલતા ફાવે, વાંધો ના આવે. તો E બરાબર 0. આ સૂત્રને સદિશ સ્વરૂપનું ઓહમનો નિયમ કહેવામાં આવે છે. તો ઓહમના નિયમની અંદર આપણે પ્રવાહને મહત્ત્વ આપીએ છીએ, જ્યારે સદિશ સ્વરૂપના સૂત્રની અંદર આપણે પ્રવાહ ઘનતા જેને મહત્ત્વ આપીએ છીએ. તો વિદ્યુત પ્રવાહ ઘનતા જે સાથે રોનો ગુણાકાર કરીએ, બરાબર. આ નિયમ જે છે એમાં V બરાબર IR છે. તો જો આ Vની જગ્યાએ E થઈ ગયું એટલે કે વોલ્ટેજની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર એટલે સદિશ થઈ ગયું. Iની જગ્યાએ J થઈ ગયું, એ પણ સદિશ થઈ ગયું. આ R છે એની બદલે રો થઈ ગયું. તો આ બે અદિશ રાશિ છે. તો આ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવો એવી થિયરી તમને પૂછી શકાય. તો આપણે આ થિયરી કેવી રીતે લખવી, બરાબર. તો સૌથી પહેલાં ઓહમનો નિયમ અદિશ સ્વરૂપે લખી દેવાનો છે, ત્યાર પછી એમાં ફેરફારો કરવાના. તો પહેલામાં પહેલું લખવાનું ઓહમનો નિયમ મુજબ. ઓહમના નિયમ મુજબ શું થાય? સૂત્ર હંમેશા V બરાબર IR મળે. ઓહમના નિયમ પ્રમાણે V બરાબર શું મળે? IR મળે. પરિણામ નંબર 1. હવે આપણે લખવાનું કે L લંબાઈનો વાહક હોય, L લંબાઈના વાહકમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર, કારણ કે આપણે આમાં વિદ્યુત ક્ષેત્ર ઇન્ક્લુડ કરવાનું હોય એટલે પહેલાં આ જ વિચારવાનું. વિદ્યુત ક્ષેત્ર E હોય તો તેના બે છેડા વચ્ચે PD એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E ઇન્ટુ L. ચેપ્ટર નંબર 2ની અંદર આ સૂત્ર આવે છે. વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો બે છેડા વચ્ચેનું અંતર L કહેવાય અને એની અંદર રહેલું વિદ્યુત ક્ષેત્ર E. આ બેનો ગુણાકાર કરો એટલે આપણને બે છેડા વચ્ચેનો PD V મળી જાય. આ બીજા ચેપ્ટરમાં આપણે શીખવાનું હોય છે.
તો વી બરાબર ઈ ઇન્ટુ એલ, તો ઈ સદિશ છે એટલે આપણે સદિશ કરશું. તથા વાહકનો અવરોધ, બરાબર, વાહકનો અવરોધ પરિમાણ આધારિત, શેના આધારિત? પરિમાણ આધારિત. તો આર બરાબર રો એલ અપોન એ, કારણ કે આમાં રો પણ લાવવાનું છે. ઈ અને રો લાવવા માટે આ બે તમારે યાદ રાખવાના છે મળે. જેની કિંમતો પરિણામ એકમાં મૂકતા શું થશે? ચલો, પરિણામ એકમાં વીની જગ્યાએ શું લખવાનું? ઈ ઇન્ટુ એલ લખવાનું, ઈ ઇન્ટુ એલ. અને આઈ તો ખરો જ, અને આરની જગ્યાએ લખવાનું છે રો એલ અપોન એ. આ કિંમત અવરોધની મૂકી આપણે, આ કિંમત વોલ્ટેજની મૂકી. તો આ બાજુનો એલ અને આ બાજુનું એલ એ કેન્સલ થઈ જાય. આઈના છેદમાં એ લાવી દો તમે, આઈના છેદમાં એ લાવી દો એટલે આવું ફોર્મ્યુલા થશે આઈ અપોન એ ઇન્ટુ રો. અહીં લખવાનું, પરંતુ આઈ અપોન એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહેવાય. બરાબર, શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહેવાય. માટે તમારું સૂત્ર બની ગયું ઈ બરાબર જે ઇન્ટુ રો. તો આને આપણે સદિશ ઓમનો નિયમ સદિશ સ્વરૂપે એવું કહીશું. ઓમના નિયમનું સદિશ સ્વરૂપ પણ કહેવાય. આ સૂત્રને ઓમના નિયમનું સદિશ સ્વરૂપ પણ કહેવાય. જો અવરોધકતા જે છે એને વાહકતામાં ફેરવવું હોય તો અહીંયા રો બરાબર 1/સિગ્મા મૂકી શકાય. તો તમને બીજું પણ સૂત્ર મળશે, ઈ બરાબર શું મળશે? જે ઇન્ટુ 1/સિગ્મા. શું મળશે? 1/સિગ્મા. અને અહીં ગુણી નાખો તો પ્રવાહ ઘનતા જે બરાબર ઈ ઇન્ટુ સિગ્મા આવું પણ થાય. પણ તમારે આ ફોર્મ્યુલા અગત્યની નથી, એટલું યાદ રાખજો. આટલે સુધીનું અગત્યનું છે. આ તો ખાલી 1/સિગ્મા મૂકો એટલે રૂપાંતર થઈ જાય. તો આ નિયમ જે છે ઉપરોક્ત પરિણામને ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ કહેવાય છે. સદિશ સ્વરૂપ કહે છે. તો આ એકદમ સરળ થિયરી છે, 2 માર્કમાં પૂછવું હોય તો આપણે આવતા પીરિયડની અંદર, આવતા લેક્ચરની અંદર ભાગ 5ની અંદર આગળ બીજી માહિતી વિશે જોઈશું. તો ત્યાં સુધી સર્વેને જય સ્વામિનારાયણ.